હેલો ફ્રેન્ડ્સ, નોલેજ વિથ કરમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ બધા મજામાં હશો અને પોતપોતાના ઘરની અંદર ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હશે અને જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, જે આપણા જે સબસ્ક્રાઈબર છે એ વધારે જે પોતાના જે વાંચવાની અંદર વધારે ફોકસ રાખવું જોઈએ અને તમે રાખતા પણ હશો કે વધારે તૈયારી છોડી નહીં દીધી હોય, તૈયારી ચાલુ જ રાખજો ફ્રેન્ડ્સ. ઓકે, તો એ પ્રમાણે આજે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છે, જે મોડેલ પેપરની, જે બિન સચિવાલયને ધ્યાનમાં રાખીને આપણે મોડેલ પેપર ફર્સ્ટ અપલોડ કરીએ છીએ. જે 100 ક્વેશ્ચનનું મોડેલ પેપર હશે. એટલે આગળ પણ તમે જો આ મોડેલ પેપર તમને ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. વિડીયો લાઇક કરશો એટલે મને ખ્યાલ પડી જશે કે તમને આ વિડીયો અને તે મોડેલ પેપર પણ ગમ્યું છે. તો આગળ પણ આવા જ મોડેલ પેપર તમારા માટે લાવતો રહીશ અને પ્લીઝ સપોર્ટ કરજો. આથી મને પણ આગળ વિડીયો અપલોડ કરવાની પ્રેરણા મળે અને પ્રોત્સાહન મળે. તો થેન્ક યુ સો મચ. અને આગળ જો કોઈ પણ ક્વેશ્ચન હોય તમારા મનમાં તો પણ કોમેન્ટ બોક્સ તમારા માટે છે. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને હું બધી કોમેન્ટ જોતો હોઉં છું અને તમે રિપ્લાય જરૂર આપીશ. તો સ્ટાર્ટ કરીએ હવે ફટાફટ. સૌથી પ્રશ્ન પહેલો, સાચી જોડણી શોધો. તો નીચેનામાંથી કઈ સાચી જોડણી છે? તો એમાં આન્સર આવશે બી, મિલિટરી. એટલે કે આ જે મેં થોડા હે ને મોડેલ પેપર પણ સોલ્વ કર્યા છે એટલે ટીક કરેલ છે. ઓકે, સાચી જોડણી શોધો. તો મિલિટરી છે એ સાચી જોડણી છે. કાળુને તો રાજુની ગાળો ગોળથી મીઠી લાગતી હતી. તો આ અલંકાર કયો છે? તો આન્સર આવશે વ્યતિરેક અલંકાર. પાને પાને પોઢી રાત તળાવ જંપ્યું કહેતા વાત. શું કીધું છે? પાને પાને પોઢી રાત તળાવ જંપ્યું કહેતા વાત. તો આ પંક્તિ છે કે કયા છંદની છે? તો આન્સર આવશે ચોપાઈ છંદ. કયો છે? ચોપાઈ છંદની પંક્તિ છે. સંતો અમેરે વહેવારિયા રામ નામના રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તો એમાં આન્સર આવશે ગુણવાચક. કોઈ પણ ક્વેશ્ચનની અંદર ખ્યાલ ન પડે કે આ કેવી રીતના આન્સર આવ્યો તો કોમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન નંબર લખજો અથવા તો થોડો ક્વેશ્ચન લખી નાખજો એટલે મને ખ્યાલ પડે તો કે આનું થોડું એક્સપ્લેન કરો તો હું તમને રિપ્લાયમાં એક્સપ્લેન કરી દઈશ. નકર ફ્રેન્ડ્સ આપણો વિડીયો થોડો લેન્થી બહુ થઈ જશે. એના માટે હું એક્સપ્લેન વધારે કરતો નથી, તમને ડાયરેક્ટ આન્સર કહું છું. ચોખાની ગેસ માટે વપરાતો તળપદો શબ્દ કયો છે? ચોખાની ગેસ માટે તો એમાં વપરાય છે પેજ. શું વપરાય છે? પેજ. બકો ઊભો થયો ને રડવા લાગ્યો. તો રેખાંકિત શબ્દનો કૃદંત કયો છે? રડવા. આ કયો કૃદંત કહેવાય છે? રડવા છે. તો આન્સર છે વિધ્યર્થ કૃદંત. કયો કહેવાય છે? વિધ્યર્થ કૃદંત. આપેલા વિધાનમાં રેખાંકિત શબ્દના નિપાતનો પ્રકાર જણાવો. તો ગુરુજીને. તો કયો નિપાત છે આ? તો એમાં આન્સર આવશે વિનયવાચક. શું છે? વિનયવાચક. વિનયથી બોલાવાય છે. જો ગુરુજીને મારા પ્રણામ. તો આ વિનયવાચક નિપાત છે. પુત્રેષણા શબ્દની સંધિ છૂટી પાડો. પુત્રેષણા. તો એમાં આન્સર આવશે ડી, પુત્ર પ્લસ એષણા. શું આવશે? પુત્ર પ્લસ એષણા. સમાસ ઓળખાવો. મહેશ્વર. કયો સમાસ છે? મહેશ્વર. તો આન્સર છે કર્મધારાય. કયો આવશે? કર્મધારાય સમાસ છે મહેશ્વર. શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાખી. આ કયા પ્રકારનું વાક્ય છે? તો એ છે પ્રેરક વાક્ય. શાસ્ત્રીજી એક વાત નક્કી કરાવી. જો શા માટે પ્રેરક વાક્ય કહેવાય? કેમ કે કોઈ પણ કરતા જે કામ પોતે ના કરે, બીજાથી કરાવે એને કહેવાય છે પ્રેરક વાક્ય. જો શાસ્ત્રીજી એક વાત નક્કી કરાવી, કોકની પાસે વાત નક્કી કરાવી, આથી પોતે કામ નથી કરતા, બીજા પાસે કરાવે છે, આથી પ્રેરક વાક્ય બને. વિપિન શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? વિપિન. વિપિનનો સમાન અર્થ થાય છે જંગલ. નીચેની પંક્તિ કયા છંદમાં છે તે જણાવો. વહેંચી લેવો હા જન જન મહી સ્નેહ નકરો. તો આ કયા છંદની આવશે? તો શિખણી છંદ. કયો આવશે? શિખણી છંદ. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? તો આમાં આન્સર આવશે સી. સી એક શબ્દકોશના પ્રમાણે સાચો ક્રમ છે.
અલંકાર ઓળખાવો. રવિ નીજ કરતા તેની ઉપર ફેરવે છે. શું કે અલંકાર કયો છે? જો રવિ નીજ કર તેની ઉપર ફેરવે છે, તો આ કયો અલંકાર છે? તો આમાં આન્સર આવશે શ્લેષ અલંકાર. નીચેનામાંથી ગુણવાચક વિશેષણ કયું છે? ગુણવાચક. કડવું એક ગુણવાચક દર્શાવે છે, આથી આન્સર આવશે કડવું. નીચેનામાંથી કયા કવિની ગણના લોકકવિમાં થાય છે? શું છે? લોકકવિ. તો જે દુલાભાઈ કાગ છે ને એની લોકકવિમાં ગણના થાય છે. ભાલણે પોતાના કયા આખ્યાનમાં સૌપ્રથમ આખ્યાન શબ્દનો ઉપયોગ કર્યો હતો? જો ભાલણ જે આખ્યાનના પિતા કહેવાય છે. કોણ કહેવાય છે? આખ્યાનના પિતા ભાલણ કહેવાય છે. આખ્યાનનો પોતાના જે કયા આખ્યાનમાં સૌપ્રથમ આખ્યાન શબ્દનો ઉપયોગ કર્યો હતો? તો જે પોતાનું છે નળાખ્યાન છે ને એની અંદર આખ્યાન શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો. શામળની કવિ પ્રતિભા શામાં ખીલી ઉઠી? તો જે શામળની છે ને કવિ પ્રતિમા છે ને એ પદ્ય વાર્તામાં ખીલી ઉઠી છે. નીચેના કયા સાહિત્ય પ્રકારમાં વસંત અને વર્ષા ઋતુનું વર્ણન વિશેષ છે? જો વસંત અને વર્ષા ઋતુનું વર્ણન વિશેષ છે તો ફાગુની અંદર. ક્યાં છે? જે સાહિત્ય પ્રકાર છે ફાગુ, જેની અંદર વર્ષા ઋતુ અને વસંતનું વર્ણન વિશેષ હોય છે. ઊંચી મેડી તે મારા સંતની રે, આ પ્રસિદ્ધ પદ રચના કવિનું નામ જણાવો. તો નરસિંહ મહેતાની પંક્તિ છે. કોની છે? નરસિંહ મહેતાની પંક્તિ છે ઊંચી મેડી તે મારા સંતની. નીચેનામાંથી કયા કવિ ઉમાશંકર જોશીને હસતો ફિલસૂફ કહે છે? જો ઉમાશંકર જોશી હસતો ફિલસૂફ કીધું છે તો અખાને. શું કહેવાય છે? જો અખાને કીધું છે હસતો ફિલસૂફ. કોણીએ? ઉમાશંકર જોશીએ. દયારામનો અક્ષરદેહ. દયારામનો અક્ષરદેહ ગ્રંથના રચયિતા કોણ છે? તો એ છે ગોર્ધનરામ માધવરામ ત્રિપાઠી. ગોમાં ત્રિપાઠી. જે દયારામનો અક્ષરદેહ એ ગ્રંથના રચયિતા છે ગોર્ધરામ માધવરામ ત્રિપાઠી. ડાંગના લોકો જે નૃત્ય કરે છે તેને શું કહેવાય છે? તો જે ડાંગના જે આદિવાસીઓ લોકો જે નૃત્ય કરે છે એને કહેવાય છે ચાળો. શું કહેવાય છે? ચાળો. ગાગરમાં સાગર સમાવતો સાહિત્ય પ્રકારનું નામ જણાવો. શું કીધું છે? ગાગરમાં સાગર સમાવતો સાહિત્ય પ્રકાર એ છે મુક્તક. શું છે? મુક્તક. સાહિત્યમાં આવતા હાઇકુ કેટલા અક્ષરનું હોય છે? તો હાઇકુ છે ને એ છે 17 અક્ષરનું. કેટલા હોય છે? જે સાહિત્યમાં જે હાઇકુ આવે છે ને એ 17 અક્ષરનું હોય છે. કવિ નાન્હાલાલનું ઉપનામ શું હતું? તો કવિ નાન્હાલાલ જેનું ઉપનામ હતું પ્રેમ ભક્તિ. શું છે? પ્રેમ ભક્તિ ઉપનામ છે. કવિ નાન્હાલાલનું ઉપનામ શું હતું? પ્રેમ ભક્તિ. ગુજરાતી સાહિત્યમાં વિચાર પ્રધાન કવિતાની જીકર કોણે કરી હતી? તો આન્સર આવશે બકા ઠાકોરે. કોણીએ? બકા ઠાકોરે છે ને એ ગુજરાતી સાહિત્યની અંદર વિચાર પ્રધાન કવિતાની જીકર કરી હતી. સોનેટ કાવ્યમાં જેટલી પંક્તિઓ હોય છે, કેટલી પંક્તિઓ હોય છે સોનેટની અંદર? તો હાઇકુમાં હોય છે 17. તો જે સાહિત્યની અંદર જે હાઇકુ આવે ને એમાં 17 હોય છે, પણ જે સોનેટ છે ને એ 14 અક્ષરની હોય છે. કેટલી? 14 પંક્તિની હોય છે. કેટલી? સોનેટ કાવ્યની અંદર 14 પંક્તિ હોય છે. આભાસી મૃત્યુનું ગીત. આભાસી મૃત્યુનું ગીત કાવ્ય કયા કવિનું છે? તો એ રાજીવ પટેલનું છે. કેનું છે? આભાસી મૃત્યુનું ગીત આ છે રાજીવ પટેલનું. સરવિલખ નાટકના લેખક કોણ? સરવિલખ નાટકના લેખક તો રસિકલાલ પરીખ. કોણ છે? રસિકલાલ પરીખ છે સરવિલખ નાટકના લેખક. સી ધ બીસ ખાલી જગ્યા કલેક્ટિંગ હની. તો એમાં આન્સર આવશે આર. શું આવશે? આર. વોટ ખાલી જગ્યા ડુ એટ વર્ક. વોટ ખાલી જગ્યા ડુ એટ વર્ક. તો એમાં આન્સર આવશે હેવ યુ ટુ. ગીવ પ્લુરલ ફોર્મ ઓફ એક્સિસ. એક્સિસનું પ્લુરલ ફોર્મ શું થાય છે? તો એમાં આન્સર આવશે એક્સિસ. AXIACS. હુ કેન કાઉન્ટ ધ સ્ટાર્સ મીન્સ. તો એમાં આન્સર આવશે એ. આન્સર આવશે નોબડી કેન કાઉન્ટ ધ સ્ટાર્સ. હી બ્રાઉટ અ ગુડ નોવેલ ચેન્જ ધ વોઇસ. તો એમાં આન્સર શું આવશે?
તો એમાં આન્સર પણ એ આવશે. અ ગુડ નોવેલ વોઝ બાઉટ બાય હિમ. વિચ ઇઝ અ કરેક્ટ સેન્ટેન્સ? તો એમાં પણ આન્સર આવશે એ. અ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઓવર અવર રૂફ્સ. ફાઇન્ડ આઉટ રોંગ ઓફ સિનોનિયમ્સ. તો નીચેનામાંથી ક્યુ રોંગ છે સિનોનિયમ્સ? તો એ છે બી, એ ખોટું છે. ક્વાઇટ ન થાય. બાકી બધા સાચા છે. એ, સી અને બી એ જોઈ લેવા. ધ કાવ ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા અ ટ્રી. તો એમાં આન્સર છે અંડર. આઈ ખાલી જગ્યા ટીવી વેન ટેલિફોન રેન્જ. તો એ છે, એમાં આન્સર છે એ આવશે વોઝ વોચિંગ. યુ મે ટેક અવે યોર શૂઝ એઝ ધ ડે ખાલી જગ્યા. તો એમાં શું આન્સર આવશે? તો એમાં આન્સર આવશે સી, એટલે કે હેવ બીન પોલિશ્ડ. ખાલી જગ્યા ઇલનેસ હી વર્ક હાર્ડ. તો એમાં આન્સર છે ઇન્સ્પાઇટ ઓફ. રવિન્દ્રનાથ ટાગોર વોઝ વન ઓફ ધ ખાલી જગ્યા પોએટ્સ ઓફ મોડર્ન ઇન્ડિયા. તો એ છે, એમાં શું આન્સર આવશે? ગ્રેટેસ્ટ. ડી આન્સર આવશે ગ્રેટેસ્ટ. રીના ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન ટીના. ચેન્જ ધ ડિગ્રી. તો ડિગ્રી ચેન્જ કરવાની છે. તેની અંદર છે ટીના ઇઝ નોટ સો ઇન્ટેલિજન્ટ એઝ રીના. બી આન્સર આવશે. ખાલી જગ્યા અ ટીગર હી રન અવે ફાસ્ટલી. તો એમાં આન્સર છે એ, સિંગ. ફાઇન્ડ આઉટ વન કરેક્ટ સેન્ટેન્સ. નીચેનામાંથી કયું કરેક્ટ સેન્ટેન્સ છે? તો એ છે બી આન્સર સાચો છે. હી ઇઝ નાઇધર રાઇટ નોર રોંગ. અસ્તોમાં સદગમય આ કયા વેદમાંથી લેવામાં આવેલું છે? તો એ છે ઋગ્વેદમાંથી. કેમાંથી? ઋગ્વેદમાંથી લેવામાં આવેલું છે અસ્તોમાં સદગમય. ખેડેલા ખેતરના અવશેષો કયા રાજ્યમાંથી મળ્યા? તો એ રાજસ્થાનમાંથી મળેલા છે. તરાઈનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? યાદ રહેજો, તરાઈનું પ્રથમ યુદ્ધ 1191માં. ક્યારે? 1191માં થયેલું છે તરાઈનું પ્રથમ યુદ્ધ. સાલ યાદ રાખજો, 1191. કયો શાસક ગુલરુખી ઉપનામથી, શું કીધું છે? ગુલરુખી ઉપનામથી કવિતાઓ લખતો હતો. જો આઈએમપી પ્રશ્ન છે, કયો શાસક જે ગુલરુખી ઉપનામથી કવિતા લખતો હતો? તો સિકંદર લોદી. જે સિકંદર લોદી છે ને એ ગુલરુખી ઉપનામથી કવિતાઓ લખતો હતો. ગાંધીજીએ મીઠાનો કાયદાનો ભંગ કઈ તારીખે કરેલો છે? જો મીઠાનો ભંગ ક્યારે કર્યો હતો? તો 6 એપ્રિલ 1930ના રોજ. 6 એપ્રિલ 1930ના રોજ કાયદાનો ભંગ કરેલો હતો. ભારતમાં રેલવેની શરૂઆત કોણે કરેલી છે? તો ભારતની અંદર રેલવેની શરૂઆત કરેલી હતી ડેલહાઉસીએ. કોણીએ? ડેલહાઉસીએ કરેલી હતી ભારતમાં રેલવેની શરૂઆત. મંગલ પાંડેને મૃત્યુદંડ આપ્યા પછી સૌપ્રથમ વિદ્રોહ ક્યાં થયો હતો? જો મંગલ પાંડે સૌપ્રથમ મૃત્યુદંડ આપેલો હતો, તો પ્રથમ વિગ્રહ થયો હોય ને તો મેરઠ ખાતેથી. ક્યાંથી? મેરઠ ખાતે સૌપ્રથમ વિદ્રોહ થયો હતો. આર્ય સમાજની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? આર્ય સમાજની સ્થાપના થઈ હતી 1875માં. 1875ની અંદર થઈ હતી આર્ય સમાજની સ્થાપના. ચાલો આગળ જોઈએ. ભારતીય પંચાંગ અનુસાર કયો દિવસ નર્મદા જયંતિ તરીકે ઉજવાય છે? ભારતીય પંચાંગ અનુસાર તો મહાસુદ સાતમ. મહાસુદ સાતમે ઉજવાય છે નર્મદા જયંતિ. દિલ્હીના લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવેલું છે? તો દિલ્હીમાં આવેલું છે લાલ કિલ્લો, તેનું નિર્માણ શાહજહાંએ કરાવેલું છે. કોણે? શાહજહાંએ કરાવેલું છે દિલ્હીમાં આવેલું લાલ કિલ્લાનું નિર્માણ. દેવનીગીરીમાં કોનું શાસન હતું? દેવગીરીમાં તો દેવગીરીમાં છે ને યાદવોનું શાસન હતું. ઇલોરામાં ગુફાઓની સંખ્યા કેટલી છે? જે ઇલોરાની અંદર ગુફાઓની સંખ્યા છે 34. 34 ગુફાઓ આવેલી છે ઇલોરામાં. વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ ક્યાં આવેલું છે? તો લોથલ, જે અમદાવાદની અંદર ધોળકા તાલુકાની અંદર આવેલું છે લોથલ.
વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ. પદ્યુમ્નનો પુત્ર કોણ? જો પદ્યુમ્નનો પુત્ર કોણ હતો? તો અનિરુદ્ધ. યાદ રાખજો, પદ્યુમ્નનો પુત્ર હતો અનિરુદ્ધ. અથવા તમને એમ પણ પૂછાય કે અનિરુદ્ધ કેનો પુત્ર હતો? તો પદ્યુમ્નનો. ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ છે? ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950માં. ક્યારે થઈ હતી ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના? 1950માં 25મી જાન્યુઆરીએ. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો ખ્યાલ છે બધાને કે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ પુષ્પા નદીના કિનારે છે. કઈ યોજના અંતર્ગત બંધારણની સભા ની રચના કરવામાં આવી છે? તો આપણે ખ્યાલ જ છે કેબિનેટ મિશન. કેબિનેટ મિશન જે 1946માં આવેલું હતું એના અંતર્ગત આપણા બંધારણ સભાની રચના કરવામાં આવેલી છે. કયા દેશના બંધારણમાંથી સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકનો મુદ્દો લેવામાં આવેલો છે? જો જે આપણે અનુચ્છેદ નંબર 108 મુજબ જે સંયુક્ત બેઠક બેસાડવામાં આવે છે, જેના અધ્યક્ષ હોય છે લોકસભાના અધ્યક્ષ, એ મુદ્દો આપણે કેના બંધારણમાંથી લીધો છે? તો ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવેલા છે. સંસદમાં શૂન્યકાળની પરંપરા ક્યાંની વિશેષતા છે, એટલે કે ક્યાંથી આપણે લીધી છે? તો એ છે શૂન્યકાળની પરંપરા છે ને ભારતના સંસદની છે. એ ક્યાંયથી આપણે બીજા દેશના બંધારણમાંથી નથી લેવામાં આવે, એ આપણે ખુદની જ છે. શૂન્યકાળની પરંપરા, એ શૂન્યકાળની જે પરંપરા છે ને એ આપણી ભારતની સંસદની જ છે. બંધારણના કયા ભાગમાં સંઘીય કારોબારીની વ્યાખ્યા આપવામાં આવે છે? જો સંઘીય કારોબારી એ કયા ભાગમાં છે? તો એ છે ભાગ 5. સંઘીય કારોબારી ભાગ 5માં આવેલું છે. મેગ્ના કાર્ટ, જો ભારતના બંધારણનો કયો ભાગ મેગ્ના કાર્ટ તરીકે ઓળખવાય છે? તો ભાગ 3 છે એ ભારતનો મેગ્ના કાર્ટ તરીકે ઓળખવાય છે. ભારતીય રાષ્ટ્રીય ધ્વજ સૌપ્રથમ વખત કઈ સાલમાં જર્મનીમાં ફેલાવવામાં આવેલો? જો ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે ને સૌપ્રથમ 1907માં. ક્યારે? 1907માં જર્મનીમાં ફરકાવવામાં આવેલો હતો. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ 1907 જર્મનીમાં ફરકાવવામાં આવેલો હતો. ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે? ભારતનું રાષ્ટ્રીય પીણું તો એ છે, ભારતનું રાષ્ટ્રીય પીણું છે ચા. બે અક્ષાંશ વચ્ચેનું અંતર, બે અક્ષાંશ વચ્ચેનું અંતર આશરે કેટલા કિલોમીટરનું હોય છે? તો બે અક્ષાંશ વચ્ચેનું અંતર હોય છે 111 કિલોમીટર. કેટલા? 111 કિલોમીટરનું હોય છે બે અક્ષાંશ વચ્ચેનું અંતર. નીચેના પૈકી કયું રાજ્ય લેન્ડ લોક નથી? તો કયું રાજ્ય લેન્ડ લોક નથી? તો આન્સર આવશે કેરળ રાજ્ય છે ને લેન્ડ લોક નથી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સીમા રેખા કયા નામથી ઓળખાય છે? જે ભારત અને અફઘાનિસ્તાનની વાત થઈ છે, તો ભારત અને જે અફઘાનિસ્તાન વચ્ચેની જે સીમા રેખા છે ને એને કહેવામાં આવે છે ડુરાન્ડ રેખા. શું કહેવાય? ડુરાન્ડ રેખા અથવા તો ડુરાન્ડ રેખા કહેવામાં આવે છે. રતન મહાલનો ડુંગર ક્યાં આવેલો છે? રતન મહાલ તો આવેલો છે દાહોદમાં. દાહોદ ખાતે આવેલો છે રતન મહાલના ડુંગર. પોળોનો જાણીતો જંગલ વિસ્તાર ક્યાં આવેલો છે? એક જંગલ વિસ્તાર છે, એક પોળો તરીકે જાણીતો છે, એ ક્યાં આવેલો છે? તો સાબરકાંઠા ખાતે. ક્યાં છે? સાબરકાંઠામાં આવેલું છે પોળોનો જે જંગલ વિસ્તાર. વિદ્યુત ફ્યુઝ કઈ મિશ્ર ધાતુનો બનેલો છે? જે આપણે જે ફ્યુઝ હોય છે એ કઈ મિશ્ર ધાતુનો હોય છે? તો ફ્યુઝ હોય છે ટીન અને સીસુનો. ટીન અને સીસુનું બંનેનું મિશ્રણથી બનેલા હોય છે ફ્યુઝ. માનવીના ચહેરામાં કુલ કેટલા હાડકાં હોય છે? જે માનવીના ચહેરામાં હોય છે કુલ 14 હાડકાં. કેટલા હોય છે? 14 હાડકાં હોય છે માનવીના ચહેરામાં. પ્રકાશની ગતિ કોની અંદર ન્યૂનતમ હોય છે, એટલે કે ઓછી હોય છે? તો પ્રકાશની ગતિ સૌથી અવકાશમાં કેમ હોય છે? પ્રકાશની ગતિ કોની અંદર ન્યૂનતમ હોય છે? તો અવકાશની અંદર હોય છે ન્યૂનતમ. પછી ભારતનું સૌથી મોટું સફારી પાર્ક, શું કીધું છે? ભારતનું સૌથી મોટું સફારી પાર્ક કયા જિલ્લામાં બનાવવામાં આવેલું છે? તો ભારતનું, જો સૌથી, ભારતની વાત, ગુજરાતી નહીં, આખા ભારતનું સૌથી મોટું સફારી પાર્ક હોય તો અમરેલી ખાતે. ક્યાં છે?
અમરેલી. નોનસ્ટિક વાસણો બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? ઘણી એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે નોનસ્ટિક વાસણો, જેની અંદર ટેફલોનનો યુઝ થાય. કેનો યુઝ થાય છે? ટેફલોન. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર નવા ડાયરેક્ટર કોણ છે? આ છે કરંટ અફેરનો ક્વેશ્ચન. જે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર જેને નવા ડાયરેક્ટર કોણ છે? તો હાલમાં જો ત્યારે હતા એસ સોમનાથ. તો હાલમાં જે વિક્રમ, જેને VSS કહેવાય છે, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, હાલમાં નવા ડાયરેક્ટર કોણ છે? કે જેને ગગનયાનની અંદર જે 2022 સુધીનું જે આપણું મિશન છે એની અંદર મોકલવાના જે એક સ્ત્રી છે. તો હાલમાં જે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નવા ડાયરેક્ટર કોણ છે, જો હાલમાં કરંટમાં, એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. આ થોડુંક જૂનું પેપર છે. આ ત્યાંનો કરંટ અફેરનો ક્વેશ્ચન છે. હાલમાં હું તમને પૂછું છું કે જે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નવા ડાયરેક્ટર હાલમાં કોણ છે? કે જેને ગગનયાનની અંદર જે માનવયાન કહેવામાં આવે છે એમાં આપણે મોકલવાના છે, મહિલા છે. તો એને નવા ડાયરેક્ટરનું નામ તમારે કોમેન્ટ બોક્સમાં લખજો. જૂના તેલીચિત્રોને સાફ કરવા માટે કયા તત્વોનો ઉપયોગ થાય? શું કીધું છે? જે જૂના જે ચિત્રો હોય, તેલીચિત્રો હોય, એને સાફ કરવા માટે કયા તત્વોનો યુઝ થાય છે? તો હાઇડ્રોજન પેરોક્સાઇડ. શું યુઝ થાય છે? હાઇડ્રોજન પેરોક્સાઇડનો યુઝ થાય છે. હવે આવે છે મેથ્સના ક્વેશ્ચનો. જો 65, 71, 2 જે એક્સ આપેલું છે વચમાં, 1 ને 3 વડે નિશેષ ભાંગી શકાય તો એક્સની નાનામાં નાની કિંમત શોધો. તો આમાં આન્સર છે 2. એક વર્ગના વિદ્યાર્થીઓ વચ્ચે 1001 પેન અને 910 પેન્સિલ સરખા ભાગે વહેંચવામાં આવે તો તે વર્ગના મહત્તમ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો વિદ્યાર્થીઓની સંખ્યા આન્સર આવશે કુલ 91 વિદ્યાર્થીઓની સંખ્યા હશે. જો ટાંકીમાં 135 લીટર પાણી હોય, ટાંકીની અંદર 135 લીટર પાણી હોય તો ટાંકી 1/4 ભાગની ભરાયેલી છે. જો ટાંકીમાં 180 લીટર પાણી હોય તો ટાંકીનો કેટલામો ભાગ ભરાયેલો હશે? તો એમાં આન્સર આવશે 1/3. કેટલો આન્સર આવશે? 1/3. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો જીનીવા ખાતે. પછી 85મો ક્વેશ્ચન, એમાં આન્સર આવશે D 20:27. પાણીને કેટલા ગુણોત્તરમાં દૂધ સાથે મિશ્રણ કરવું જોઈએ જેથી તેને વહેંચવાથી 16.2% નફો થાય? તો એમાં આન્સર છે A 1:6 વહેંચવું પડે. હવે જો આ દાખલાની અંદર તમારે ગણવાની પણ જરૂર નથી. જો આ એક ભાગ છે, એક સંસ્થાંશને તમે કન્વર્ટ કરો પર્સન્ટેજની અંદર, તો પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ એટલે કે 16.2% આન્સર આવશે. જો આ એક ગુણોત્તર છે એને તમે પર્સન્ટેજમાં કન્વર્ટ કરો, આ ગુણોત્તર તમે બધા 1/2, 1/3, 1/4 આ બધા ગુણોત્તર યાદ રાખવા પડશે. કે 1/6 જાણે કે 16.2 થાય છે, 1/4 ભાગ શું થાય છે, 1/5 ભાગ શું થાય છે પર્સન્ટેજની અંદર, એ તમારે 1 થી 10 યાદ રાખવું પડશે. એટલે ક્યારેક આવા ક્વેશ્ચન પૂછાય તો ડાયરેક્ટ તમને આન્સર મળી જાય. તો આમાં આન્સર છે 1/6. બે સંખ્યાનો ગુણાકાર 1575, બે સંખ્યાનો ગુણાકાર 1575 હોય તથા તેઓ 9/7 પ્રમાણમાં છે તો તેની નાની સંખ્યા કઈ હશે? તો એમાં આન્સર છે 35. 50 સંખ્યાઓની સરેરાશ 36 ગણવામાં આવી. શું કીધું છે? 50 સંખ્યાઓની જે સરેરાશ છે ને એ 36 ગણવામાં આવી. પછીથી જાણવા મળ્યું કે એક સંખ્યાના 48ના સ્થાને શું મૂકવામાં આવ્યું છે? 23 લેવામાં આવ્યું. તો શુદ્ધ સરેરાશ શોધો.
તો સાચી સરેરાશ ગોતવાની છે આપણે. તો એમાં આન્સર છે સી આન્સર આવશે 36.5. ચાલો આમાં આન્સર શું આવશે 36.5. આગળ જોઈએ ક્વેશ્ચન. વીરની ઉંમર તેના પિતાની ઉંમરની છઠ્ઠા ભાગની. શું કીધું છે? વીરની ઉંમર તેના પિતાની ઉંમરની છઠ્ઠા ભાગની છે. એટલે કે જો પિતાની ઉંમર 6 ગણી હશે, વીરની ઉંમર કરતાં પિતાની ઉંમર કેટલી 6 ગણી હશે. હવે વીરના પિતાની ઉંમર 10 વર્ષ બાદ મંત્ર કરતાં બમણી થશે અને મંત્રએ 4 વર્ષ પછી પોતાની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવી તો મહાવીરની 3 વર્ષ બાદની ઉંમર શું હશે? તો આમાં આન્સર છે 8 વર્ષ. કેટલા હશે? 8 વર્ષ. એક જિલ્લાની વસ્તી 64,000 છે. જો વસ્તીમાં દર વર્ષે 2.1% વસ્તી વધે છે તો 3 વર્ષ પછી વસ્તી કેટલી હશે? તો એ છે આન્સર છે 59,921 હશે. જો 4 રમકડાની ખરીદ કિંમત ઉપર 3 રમકડા વેચવામાં આવે તો નફો કેટલા ટકા થશે? તો આન્સર છે એમાં 33.1%. કોઈ એક રકમનું 6 મહિનાનું 4% લેખે સાદું વ્યાજ 150 હોય તો રકમ શું હોય? શું કીધું છે? જો 92 ક્વેશ્ચનમાં છે કે કોઈ એક રકમ છે એના 6 મહિનાનું 4% લેખે, 6 મહિનાનું કેટલું વ્યાજ? 4% લેખે સાદું વ્યાજ 150 હોય તો તે રકમ શું હશે? મૂળ કિંમત આપણે શોધવાની કીધી છે. તો એમાં આન્સર છે 7,500. A = 20, B = 30 અને જો A = 20 દિવસમાં, B = 30 દિવસમાં અને A અને B 7 દિવસ કાર્ય કરી જતા રહે અને બાકીનું કામ C 10 દિવસમાં પૂર્ણ કરે તો તે કાર્ય કરતા Cને એકલાને કેટલા દિવસ લાગે છે? જો પોતે એકલો કાર્ય કરે તો કેટલા દિવસ લાગે C? તો એમાં આન્સર છે 24 દિવસ. એક ટ્રેન 2 વ્યક્તિને અનુક્રમે 10 સેકન્ડ અને 11 સેકન્ડમાં ઓળંગે છે. 2 વ્યક્તિ છે, એક વ્યક્તિને 10 સેકન્ડમાં ઓળંગે છે અને બીજા વ્યક્તિને 11 સેકન્ડમાં ઓળંગે છે. જેમની ઝડપ અનુક્રમે 3 કિલોમીટર કલાક અને 5 કિલોમીટર કલાક છે. એક જ દિશામાં જતા હોય તો ટ્રેનની ઝડપ શોધો. તો એમાં આન્સર છે 25 કિલોમીટર પર કલાક. ત્રિકોણ ABCમાં AB = 8, BC = 6 અને AC = 10 છે તો અર્ધ પરિમિતિ બરાબર કેટલું થાય? અર્ધ પરિમિતિ તો એમાં છે 12 આન્સર આવશે. કોઈ કોડની ભાષામાં ઓડિટને 2 ગુણાકાર 6, 7 ડોલર એવી નિશાની લખવામાં આવે છે અને PUBને 8 મલ્ટીપ્લાયની નિશાની છે અને 5 લખવામાં આવે તો બટને કેમ લખાય? BUT. તો બટને લખવામાં આવે છે, આ બધી નિશાની છે, ડોલર છે, મલ્ટીપ્લાયની નિશાની છે અને 5 આવી રીતના લખવામાં આવશે. બી આન્સર આવશે. વિનય એક હરોળમાં પાછળથી ત્રીજા સ્થાને છે. જો વિનય શું કીધું છે? એક હરોળ છે એટલે પાછળથી ત્રીજા સ્થાને છે અને તે હરોળમાં કુલ 12 છોકરાઓ છે તો તેમનું આગળથી કેટલામું સ્થાન હશે? તો 10મું સ્થાન હશે. કેટલું? 10મું સ્થાન. જો કોઈ ઘડિયાળને એ રીતે રાખવામાં આવે કે 12નો અંક પૂર્વ દિશામાં હોય તો 9નો અંક કઈ દિશામાં હશે? તો ઉત્તર દિશામાં હશે. BCના દાદાની એકમાત્ર પુત્રી, આજે લોહીના સંબંધનો ક્વેશ્ચન છે. તો BCના દાદાની એકમાત્ર પુત્રીનો એકમાત્ર પુત્ર છે તો Cના પિતા Bથી કયા પ્રકારનો સંબંધ ધરાવે છે? તો એમાં આન્સર છે મામાનો. એ આન્સર આવશે. ઘડિયાળમાં 3:30 મિનિટે બંને કાંટા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હશે? તો આન્સર છે 75 એટલે કે 75 અંશનો હશે. 3:30 એટલે કે 3:30 વાગે મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલાનો હશે? 75 અંશનો ખૂણો હશે.
તો ફ્રેન્ડ્સ આ આપણું પ્રથમ મોડેલ પેપર છે બિન સચિવાલય અને જે બધી ક્લાસ 3ની એક્ઝામને લગતું છે. તો વિડીયો સારો લાગ્યો અને તમને જો પ્રશ્નો સારા બધા લાગ્યા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો. કોઈ પણ ક્વેશ્ચનમાં સમજ ના પડી હોય અથવા તો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને આગળ પણ તમે મારા વિડીયો જોવા માગો છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયોની નીચે એક રેડ કલરનું બટન હશે સબસ્ક્રાઈબ નામનું અને બાજુમાં એક બેલ આઇકન હશે અને બેલ આઇકનમાં ક્લિક કરશો એટલે કે 2 થી 3 ઓપ્શન આપશે. એમાં તમારે ઓલમાં ટિક કરવાનું છે. કેમાં ઓલમાં ટિક કરજો એટલે બધા વિડીયોની નોટિફિકેશન તમને મળશે. ઓકે, થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.